છોટાઉદેપુરથી સમાચાર રોડ રસ્તાઓની હાલત છે બિસ્માર। કમાડથી રેણધાને જોડતો સ્ટેટ આરએનબી વિભાગનો 13 કિલોમીટરનો માર્ગ ખખડધજ છે। વર્ષો પહેલા બનેલ રોડ પર ખાડાનું સામ્રાજ્ય છે, સાથે ધૂળની ડમરીના કારણે વાહન ચાલકો અહીંયા પરેશાન થાય છે। મધ્યપ્રદેશને જોડતો મહત્વનો માર્ગ હોવાના કારણે અહીંથી રોજ અસંખ્ય વાહનો પસાર થાય છે, પણ માત્ર 13 કિલોમીટરનો રસ્તો પસાર કરવામાં વાહન ચાલકોને કલાકો લાગી જાય છે। આરોપ છે કે અનેકવાર રજૂઆત કરી, પરંતુ હજી સુધી કોઈ ઉકેલ નથી આવ્યો। હજી આરએનબી વિભાગના અધિકારી દાવો કરી રહ્યા છે કે આ માર્ગ માટે 73 કરોડ રૂપિયાની મંજૂરી અપાઈ છે। ટૂંક સમયમાં કામગીરી શરૂ થશે। જો કે કામ શરૂ નહીં થાય તો સ્થાનિકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી। 13 કિલોમીટરનો રોડ છે। હાલ સુધી આ સરકાર તરફથી 73 કરોડનો મંજૂર કરવામાં આવ્યો, પણ આરએનબી વિભાગ તંત્ર દ્વારા હાલ સુધી કોઈ પણ નિરીક્ષણ કરવામાં નથી આવ્યું, જેના આધારે તમે જોઈ શકો છો આ રોડમાં ખાલી કપચી ભરી છે, ડામર તો છે જ નહીં। આ રોડને અમે 3 વર્ષથી અમે સહન કરીએ છીએ, છતાં બી અમે જો આ રોડને મંજૂરી મળવા છતાં બી તંત્ર દ્વારા કોઈ પણ રજૂઆત કરવા પણ કોઈ પણ અહીંયા નિરીક્ષણ કરવાથી મંજૂરીથી લઈને રોડ બનાવવામાં ના આવે તો 15 દિવસમાં આ રોડ જામ કરવાની અમારી ચીમકી છે। મોટા પ્રમાણમાં ખાડાઓ પડેલા છે। જો ચોમાસામાં પાણી ભરાઈ રહેશે તો ક્યાં ખાડો છે કે ક્યાં હેલું છે રોડ છે તે ખબર નહીં પડે, જેથી મુસાફરી જોખમી બનશે, એક્સિડન્ટો થશે અને અવસાન પણ થવાની શક્યતા રહેલી છે। અમારી માંગણી છે વહેલીમાં વહેલી તકે યોગ્ય બજેટનો ઉપયોગ કરીને રસ્તો સારામાં સારો વહેલી તકે બનાવવામાં આવે, એ જ અમારી માંગણી છે। એમડીઆર રસ્તો છે જે સીઆરએફમાં મંજૂર થયેલો છે 73 કરોડ। આ રસ્તાનું કામ હાલ ડીટીપી સ્ટેજે છે। એસ્ટિમેટ ટેકનિકલ સેન્કશન થઈ ગયા છે, ડીટીપી મંજૂરી હેઠળ છે। ડીટીપી મંજૂર થયેથી એનું ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, અને જેવી ટેન્ડર પ્રક્રિયા કમ્પ્લીટ થશે એજન્સીને વર્ક ઓર્ડર ઇસ્યુ કરવામાં આવશે અને રસ્તાનું નવીનીકરણ અને સ્ટ્રેન્થનિંગ કરવામાં આવશે। હાલ રસ્તામાં રિપેરિંગ કામ કરી અને ટ્રાફિકેબલ પોટહોલ્સ ફિલ કરી અને ટ્રાફિકેબલ રાખવામાં આવેલા છે।